લે હારા બહુ દિવસ થઈ જાય છે કે તો ઓટો મારતા હું ગયો નહીં અબી નો જો તો ખરા ખેતર કેવું થઈ ગયું હવે. અરે ખેતરમાં કેવું થઈ ગયું બધું હરખી કરવું પડશે હવે. જો તો ખરા કોણ હશે આ ખેતરમાં આવું કરવાનું. કાકા ચો લઈને આવ્યા તમે યાર? આપડે ભેંસે રાખવા ચાલ્યો છે યાર. આ જન્મ દરરોજ બેસવાતું હોય યાર. અને આપડે તો જો આપડે શીતળ છે નહીં તો આપડે જ્યાં ત્યાં ચાય હલાવી પડે તો આપડે ઢોળા ઘેર ડરાય તો હોજે દૂધ કઢાય તો હોજે તમારે ખાવા ચાલે તો દૂધ વાળા ખાતા નહીં અને પાછા સાથે કહું જ્યાં ત્યાં ચાય બેઠવાની. પણ દૂધ કરે અમારું દૂધ તો કોક આવી જાય ને તો ટોટે હરખા કરી દેશે આપડે બેને. મારે મારું વાડી નાખી જવાનું હોય. અમારે એક દાડા દરરોજ બધા દાડા હરખા ના હોય આપડા. એટલે એવું ના હોય. અને છોકરા જો કાળની બાજી છે ને તો કાલો નહીં ભાવતો હું તો નહીં વેણવાનો. તમને શું લાવી ખવડાવવાનું મારે? કાલે કારેલો બનાવેલો બટાકા મને કાલો ભાઈ કાલો ના મળે પૈસા વાયડો માં ભરી ગયા જે હોય ચાય તાકે લોકો નામ કારેલો ને એવું તાકે વાયડો. અલે એવું નહીં. આ દૂધ છે તો ભરીએ છે દાદા પગાર આવે તો દાદા પગારમાં પાવ તમારે નિહાળ નું કાઢવાનું આપડે ખાધા કાઢવાનું કઈક અમારે આવું જવું કાઢવાનું પૈસા વધારવાના પડે. વાડવું તો ફટાફટ વાયલ જોજે પાવ ઝાડ પર ચડતો ઝાડ પર ચડતો વધારે બારે પાલ લો એવું. હું પાસે વાંચું છું તું આવી જાય. હેલો તાર માં દાંત જો આલી ગઈ છે. હું જાઉં વળવા બારે જોઉં. હું વાળું છું. કઈ નાખતો ના આ જોતો એ છે કોઈ આવે ના હો નકા આપણે બે ટોકા ફોજી કરશે કો અરે તો બધા એમનું છે મડા ભર્યું હતું છે તાર. અલ્યા તું જાડે તો ચઢશું ને તું થાય. અલ્યા નાહી ખૂટવું આપણે. અલ્યા પેલા મજભાઈ આવશે આપણે બે ટોકા ફોઈ નાખશે. એક તો ઝાડા બધા બૂઠો કહી જશે આપણે પહાડે મજા આવે. કહું નાખીએ ઝાડો બહુ થઈ જાય શું કરું વેચી નાખું કે કપાઈ નાખું ઘેર માટે. સારું જોવા તો ખરા બધું કેવું થઈ ગયું છે. બહુ ટાઈમે ખેતરમાં આવ્યો ભાઈ આવું જ થાય. આવું જ માટે દરરોજ આવે તો પેલો આવશે મારશે આપણે બેને વડે હેલી થાય ના નહીં પાડવો. ઉતરી જાઓ. હો ઉતરી ના ભાઈ ના ચાહે તું લેતી તું ભાઈ હો. ના ભાઈ અલ્યા વણ તો કઈ ભાષા મારે સમજાવો. નેચે ઉતર પેલો મળી આવશે આપણે બેને ટોકા ફરી નાખશે આપણે. ઉતરી જાઓ. હું ચાય વાળા તો ઉતારી નાખતો હવે. ઝાડો કપાવવો પડશે હવે. લે કોનું નહીં લ્યું કોનું તો અને આ તો ગગુજી નું એને તો ઉતાર શું કરો ઉપર ઉતરો હું તો ઉતાર ઉતરો ઉતાર ઉપર શું કરો છો ભાઈ? માં કાકે જાવા ખોટવાનો. કાકો કઈ ગયા? શેરપા હે વાડે ચાય. તું નેચે ઉતાર એક વાર. ના ભાઈ નેચે ઉતાર. ઉતરો ઉતાર તાકે ઉતરો તાકે મેં ઉતાર પડે તો માથે પડી તો માથે એટલે ઉતરો તાકે. કોને પૂછી આવી છે તું કઈ અહીં આગળ કાકે કીધું તો ફરવાનું તો ઉપર ચડેલો. તાર કાકો જે પાસે શેરપા હે શેરપા તાકે અલે આગળ જાન ઉભર આ મારે કોણ કોણ મારે આવે કોણ આ એસે કોણ પણ નામ ના હોય. અરે આ ગગુજી તમે શું કરો? અરે ભાઈ ચાર વાગવા ડોબા તમારે શરમ પરમ આવે કશું ભાઈ? પણ એમાં શું શરમ? એમાં શરમ છે એમ તો કહો. ખેતર કોણ અહીંયા
એટલે ખેતર જોવાનું જાનું હેનું નહીં ભાઈ ઉધાર અમે ખેતરમાં આવતા નહીં જોવા હરખા આવતા નહીં તો જોવાના અમે શું અમારે તો ચાર અમારે જોવા આ ચાર બધું ખેતરમાં કેવું કર્યું તમે લોકોએ અલ્યા ના હોય એટલે છોકરું છે યાર થોડા સમજાવવા ભાઈ ઢોરો ચાલ લેવા આયા યાર તો સમજણ પડે શું એમાં આવશે પડવાની ખેતર કોનું છે કોને પૂછીને પહેરવાનું એટલે યાર અમે તો જ્યાં ત્યાં ચાલવા લઈએ અમે અહીંયા પપ્પા પૂછવાનું કોણ આવે અમારે એવું ચાલતું હોય અમારે ડોબર નહીં હોય ઘેર તમારા ડોબર પર તમે વાળી જાવ ને આપણે અમે તો અમારું પોતું ચાલ લેવા આ આવ્યા બધા ખેતરમાં કેવું બધું કર્યું તમે અમે તો અલ્યા આ છોકરું મારું જે બધા અલ્યા, તું જાણે છે અલ્યા, મરભાઈ આવું ના થાય મરભાઈ આવું ના થાય પણ સડી છોકરું ગયું છે પૈસા વગર એટલે છોકરું છે મરભાઈ આ કેવા કર્યું કરે એવું ચાલતું હોય તમે શરમ બરમ લાગે એટલે એમાં શું સમય ડોબર ચાલ લેવા આવ્યા, એમાં પણ શરમ આવે અમે શરમ રાખતા જ નહીં કોઈ તું ના બોલ. એટલે શરમ આવે. અલ્યા, આ ભાઈ ઓય ખેતરમાં આવે મરભાઈ ને માપમાં લેવાનું ભલે નહીં ગયા માથે આજ ભાઈ ખેતરમાં આવતા ના હવે સારું નહીં આવી મરભાઈ બહુ દાદાગીરી નહીં કરવાની દાદાગીરી એટલે એટલે મરભાઈ ધારી તો બહુ માથામાં નહીં કરવાની ગામમાં બધાને કહું છું હવે સારું બધા ખેતરમાં જાય. આ તો નાહી જઈએ છે પણ અને મને તો લાવતા જ ના બહુ ઝડપે જોર હે મરભાઈ છોકરો છે મારો ભાઈ આજ ભાઈ આવવાનું નહીં અહીં આ નહીં આવે પણ છોકરા પાસે ઉઠાવવાનો હો ગામમાં બધાને કહું છું આજે જાય એટલે કે બધાને ખબર છે કેવું મોસે હું બધાની બોચી પૂછી કરી દઉં છું જાણે અહીંથી જોયે મને ઓળખાતું હોય. એટલે મરભાઈ જઈ માપમાં લેવાનું માપમાં ભાઈ હો ઘેર જાય સીધી સીધી તો ઘેર નાખી છે વધારે બોલી બોલવાનું આવે અરે જાણે તું થાપો જ ના. હવે આવતો ના અહીં આગળ તમે લઈ જાઓ ને થોડો. જાણે અહીંથી આ ભાઈ દેખાવતો ના માપમાં પછી બોલવો નહીં આવે લોકોનું મારી ખાવ છો હવે જાણે એટલે ઢોરો ચાલ લેવા આવેલા ભાઈ તમે તમારું આખું તો ક્ષેત્ર નહીં વાળજો ધીમું આપણે છે ને અત્યારે તો મતભાઈ ભારી ગયા પણ રાતે આવી ગયું રાતે તો હે ને આખું ટોલું ભરી જાઓ આ બધું વાળી જોજો બધું આ ઘાસ ને બધું વાઢી આપણે ધોવા હા ને. લઈ જઈએ બધું સાફ કરી દેજો હવ. પાવ મણ મારતેલા હા આપણે મમ્મી સત્ય જાવ તો પાસેથી હા. બધા ઝાડ બાર બધું પાયરે દાલવાની એવું ભૈયા ઝાડ હવ. ફૂટી ત્યાં ઘા બા બધું વાળી ગયા રાતે હો હો ધાર્યો બતાવે જો આને આવી ગયા હવે એકલા ધાર્યો વાળા અરે પેલો બીજો તાર ભાઈ ચાર બધું વાળી પૂરું કરી બધું સાફ કરી દઈએ આખું ટોલું હેડી જઈએ હો ના તો મને મતભાઈ વચ્ચે આઈડી આવી છે હો ચરબી એકલે ભલે અમને વાંધો નહીં. લાગે હું છું એમ. અત્યારે પેલા પૂરા નાખજો હા. બધું રાતે પછી કરીએ યાદ રાખજો જો હું ભણી વ્યવસ્થિત થયો ને આ મઢભાઈની જમીન હું ખરીદીશ જોજો અને એનો અગાદ એટલે બતાવે આપણે ભાઈ બાપ દાદા કોઈ ખરીદી આવશું આપણે ખરીદવા મેં ને બધી જમીન ખરીદવાની વાત એટલે બધા આપણે ગરીબ છીએ આપણે ધોવા પર જીવન જાય છે આપણું સર જેના જેના ખેતરમાં પહેરી જાય છે એને કાકા કોઈ શીખડાયું જ નહીં યાર સંસ્કાર જ નહીં આલ્યા બધું વાઢી જાય હારા ગામમાં જઈને બધાને કહું છું હવે થાય છે એમનું હવે આ ગણેશ ચતુર્થી આવી છે ને કોઈ દેખાતો નહીં આ કોનું આયોજન કરવાનું છે કોઈ દેખાતું નહીં મારે જ બધાને બોલાવવા પડશે મારે જ આયોજન કરવું પડશે હા એ બેહવા દે ને બેસીને ફોન કરું બધાને સાહેબ પેલા મરાભાઈને ફોન કરો તો એવા આવા પેલા ફરી બે જણા થઈને આયોજન કરીએ બધું હલો મરાભાઈ હલો મરાભાઈ હા બોલીએ તમે તો કહું ઘેર આવો તમે ઘેર જોયો આ ખેતરમાં ગયેલો હા ગગુજી કરે ને એનો ગગડીઓ હવ ગોઠવે ને એ બા ખેતરમાં 4 બાર એનો સોરો તો બહુ આંધળો છે એવું છે ચમ શું થયું તું કહું આજ તો મારા ભાઈ માર્યા માર્યા છે ચેતન ભાઈ જેલા બરાબર છે એવા આવે તો આપણે આવીએ નહીં ના ના એમને નહીં લેવાના પણ તમે તો ઘેર આવો આપણે પેલું આયોજન કરવાનું છે હા એમ પેલા સોરાને તો બોલાવતા જ ના હા ત્યાં સોરા આજે એવું છે હા હા તો વધો નહીં પણ તમે તો આવો, આપણે પેલું ગણપતિ નું આયોજન કરી લઈએ હા પેલું ઉઘરાણું કરવાનું છે ને તો કોઈ હજુ દેખાતો નહીં તો આપણે ઉઘરાણું કરી લઈએ ને. હા આવ્યા હા વિષ્ણુજીનો ફોન આવ્યો છે ગણપતિનું આયોજન કરવાનું છે જવું છે હવે જઈએ પેલો ગગુજી આવે ને એને મારું જ છું આજે દંડો જ લીધો છે કે પણ જા દેખાતા નહીં હે વિષ્ણુજી આવો આવો કે બા ઓ મારા ભાઈ આવો ઓ આ ઘરમાં જતો
જય ભગવાન. બીજી કોઈ આવી જ નહીં હજુ હજુ કોઈ આવ્યું જ નહીં. મેં તમને જ પેલો ફોન કર્યો તો, બીજા કોઈ બોલાયા નહીં હજુ. બોલાવો ને એવું પેલા ગગુજી બોલાવતા ના એવું છે? હા હા તો હું ખુરશી પર દારૂ બેહો. કહ્યું તો નહીં તમે ના ના કહ્યું જ નહીં હજુ એમને. તો પેલા મયુરભાઈ બોલાવી લઈએ ને તો આપણે ફોન કરી. બોલાવી લો મયુરભાઈ પેલા પ્રકાશભાઈ બોલાવી લઈએ. બરાબર છે, તમને ફોન કરી દઉં. એવું લઈ જાવ ને વાંધો નહીં. બહુ છે આપણી જોડે. હલો મયુરભાઈ. હા બોલો ભાઈ. કઈ છો? ભાઈ ઘરે જ છું બોલો. તો એવું કરો ને, ઘેર બાજુ આપણે પેલું ગણપતિ નું છે ને, આવું ત્યાં હા એનું આયોજન કરવાનું છે એટલે આવી જાવ ને ફટાફટ. તમે ઘરે આવો ને? હાઉ. હા આવી જાઓ. હા મારા દોરા લુગડે ગોઈતી સુરા ડાગના પડે અરે ઓ પ્રકાશભાઈ આપણો વિષ્ણુભાઈ ફોન આવેલો એવું હો ગણપતિ નું આયોજન કે કરવાનું છે એવું એટલે હું જઉં છું તમે હેડો મારા હંગાત. અમને તો નહીં કીધું. આ ગણપતિ બાપાના આયોજનમાં શું કહેવાનું આપણે લેવાનો કોઈની વાઈટ નહીં જોવાની ફોન બોન એવું છે. હો આપણે હેડવાનું હેડો લ્યો. દોરા લુગડે ગોઈતી સુરા ડાગના પડે અરે હોવરે સુરા બાદે મારો કોલર ટાઈટ રાગ જ્યા ગણપતિ બાપાનું આયોજન છે ખુશ બોલાતો છે આજે હા તો નવા નવા થઈ ગયા છે યાર. અરે યાર આ ગણપતિ બાપાનું આયોજન છે આજે ગણપતિ બાપાનું આયોજન તો વિચારો રાજભાઈ હા ગણપતિ બાપાનો વરઘોડો નીકળશે તો કેટલી મજા આવશે હવે આપણે બહુ મજા આવશે આપણે તો. આપણે તરબડિયા કે ડીજે મંગાવીએ આપણે હા ડીજે મંગાવ. કયું મંગાવીએ वो भी मंगावे ચાલશે આપણે. એવું છે હા આ વિષ્ણુ બંગર આવી ગયું વિષ્ણુભાઈ ઓ વિષ્ણુભાઈ આવો આવો. આવો મયુરભાઈ. આવો પકડ બેહો. સભા બાજુ. આવો બેહવાનું અરે એ તો પેલા બીજા માણસ બેહાડ્યું છે. તમે આગળ લ્યો હારામાં. મહેશભાઈ હા મયુરભાઈ. હા લાવું પાણી પાણી. ના બસ હા બસ. બોલો હા આ ધોતી ચો બગાડી રહ્યા તમે જવાના વાત પેલા ગગુજી નહીં આપણે ગામના હા એ ખરા ને અમારા ખેતરમાં બહુ દિવસ હું ગયો નહીં પેલા એમનો સોરો હજાર ઉપર સુધી ગયેલો અને પેલા 4 કાપી જતા હતા બધું મારા માર થયેલી ભાઈ અમારે એવું છે તા ચોખ્ખું મેં ના કહ્યું ગગુજી આવે તો આપણે આવીએ નહીં આપણે એમને નહીં બોલાવીએ. અમે તો એ લોકોનું મારી જ ખાઈએ ને શું બોલાવાના અમે એવા જો કશું હાલે છે હવે. અમે ત્યારે હવે અમે કશું કશું અવસર કરતા નહીં ભાઈ હવે બોલવાનું કોઈ જ નથી બોલાવાના જ નહીં કશું અર્થ નહીં. હવે અમે કઈ 10 રૂપિયા કશા હાલે છે. બધા ગામમાં હાલે 10 શું રૂપિયા. કરવાનું આપણે ગણપતિનું આયોજન આ વખત જોરદાર કરીએ આપણે આ વખત. કોઈને ના કરી એવું કરી આપણે. એવું છે તો બરાબર છે. એ વાત તો સાચી વાત છે તમારે પછી પૈસા જોઈ લાવશું બધા પણ આપણે એવું કરીએ કે ઉઘરાણી કરીએ બરાબર છે. પણ આપણે કોણ આ લેવા છે આપણે આ લેવા લોકો મારી ખાઈ ગયા બધા હરખા ના ભાઈ મારા ભાઈ ઉઘરાણી તો કરી જોઈએ આપણે બરાબર છે. મયુરભાઈની વાત બરાબર છે. તો એવું કરીએ તો જે આપણે જે આપણે ભાગ આવીએ છીએ થોડું આપણે ખાજો. થોડુંક ઉઘરાણું નાખી જોઈએ ગણપતિ ના જો હાલે તો ખરું ના હાલે તો ફરી આપણે તો બેઠા જ છે. ફરી આપણે કરશું તો જે ભાગ આવે બરાબર છે. હા બે કાઢી હા હું એમ કહેવા માંગુ બરાબર છે ને. હા બરાબર તો નહીતર આપણે કરીએ આ વખત ગણપતિ જોરદાર આયોજન. જોરદાર દર વખત આપણે અહીં થતું નહીં પણ આ વખત થોડુંક સારી રીતે કરીએ એમ. ધમાકાદાર એન્ટ્રી કરીએ આપણે બરાબર. ગણપતિ બાપાની ગણપતિ કોઈને ના કરી એવું કરી આપણે. હા. આવું ગામ જોતું રહી જાય એવું આપણે એન્ટ્રી કરવાની છે ગણપતિ બાપાની એવું છે. બીજે બીજે બધું બોલાવવાનું આપણે બરાબર છે. તમે એમનો ખર્ચો એ ખર્ચો તમે એવું ટેન્શન ના લેશો ખર્ચા બીજે બીજે વાંધો નહીં બોલાય આપણે કરીએ આ વખત. કોઈ ના કર્યું હોય એવું કરીએ આપણે. લાગુ છે કે ના કર્યું તો આ લોકો. પાછી આપણી ટીમમાં હવે હવે આપણી ટીમમાં તો કોણ બાજુ પેલા ગગુજી એકલું કહેવાનું પણ આપણે બોલાવવા નહીં એવું. એની શું બોલાવાના એમ નહીં બોલાવવા ને ચાલો ચાલો આલી 10 પૈસા કશું વાંધો નહીં. તો સારું આપણે નહીં બોલાવે એમને પણ જે બીજા જોડે લેવાના છે એમને હા, તો બીજા જોડે લઈ લઈએ ને જરીક ફરી વળીએ આપણે થોડું ઘણું. પણ ગગુજી બોલાવો ને અરે આપણે ખાલી ખોટો આયે કશક તો કશું હાલવાનું નહીં ને પાછો ઉપરથી નોમાંથી ચોટાડ છે. અરે આ નહીં ઓમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું ઓડે એવું બધું કયા કરશે. પણ એકવાર બોલાઈ જો એવું કે છે તો એકવાર બોલાય તો જોઈએ આપણે શું કહે છે એમ. એકવાર બોલાઈ જો એમને બોલાવો છે હા તો ફોન કર્યો એમને. ફોન કર દો ફોન કરો. વિષ્ણુભાઈ એમાં આવે તો આપણે અહીંયા ઘેર આડ્યો મારા ભાઈ એવું નહીં, આપણે હા ઘેર આડ્યો આપણે આવું નહીં બોલાવવાનું નહીં કરવાનું. અમને. આપણે ગામના સમાજને આવું બધું નહીં કરવાનું. આપણો ક્ષેત્રનો ઝઘડો ક્ષેત્રમાં રહ્યો બરાબર છે. ઘેર આવું નહીં કરો. આપણે અત્યારે તો બધા હળી મળીને ગામ વાળા એક થઈને આપણે કરવાનું છે. આ તો
એવું છે એમને બોલવાની તમીજ જ નહીં કોણ અમે શું બોલવું હાર તમે બેહો તો ખરા મહેશભાઈ તમે કરીએ. બોલાવીએ પછી આપણે વિચારીએ છીએ તમે બેહો આપણે વાત કરીએ છીએ તમે બેહો. હા, નહીં બોલે. માર્યા વગર નહીં રહ્યો એમને. હા તમે બેહો 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 નહીં તમે બેહો. ધંધો એમના હારું જ લાવ્યો છું આજે. આપણે લડવાની જરૂર નથી એમને બોલાવીએ છીએ બેહો મારું ભાઈ, બેહો. તમે ફોન મારો તમે હું ફોન મારું ચલો હલો ગગુજી છે હાલો હલો ગગુજી કઈ છો એવું છે તો આપણે પેલું ગણપતિ નું આયોજન કરવાનું છે તો ઘેર આવો એવું કરો અરે અમે બધા બેઠા છે બધા ભેગા થઈને તમે આવો ને ગામ વાળા બધા આવ્યો રે અરે તો ભાઈ નોમ લઈને થોડું કહેવાનું હોય તમે આવો તો ખરા યાર, તો ખબર પડે ને ના એ તો નહીં આયા તમે આવો તો ખરા અરે હા કશું વાંધો નહીં મળભાઈ નહીં આયા ઘરે હા કાકા બંગો લાવ ને મજરા પકડી દે હતા લે પૈસા કઈ છે પૈસા નહીં મગો બંગો તો લવાય યાર તમે નોકરો ધંધો કરતા નહીં ઘેર ને ઘેર છો કોણ ધંધો કરો તો પૈસા આપજો વધે ને તમારે પેલા ઉંમર ના પડે છે ભાઈ લાવી દે ને યાર બંગો અલા એ તો મારા ઘરમાં ખજા ખચાવ નહીં રહેતા તમે કઈ ધંધો કરતા હોય, મારે ઉમર પડે એ જ ઉમર પૈસા એવું કરવાનું હોય લાવી દે ને તો બંગો આપણા વિષ્ણુભાઈ બોલાવે છે જઈશું તમે તું આવું છો અંકલ હે તો વાંધો વિજય ના પડે બેટા તો મસ્તી નહીં કરવાની આવું હોય બેહણ પર પછી તો બધા મને કે તમારે સુર બહુ વાંધું છે હે ને હાલો બસ સીધો એને હા પેલો હોવાનો મોડો હોય છે હેડો જઈ કે તું સુધ્યો જ નહીં જો દીધું તો મસ્તી બેટા નહીં કરવાનું હા સ્વાતી બેસી કે લોકો બધા ગઈ રહ્યા છે ને મને એક તારો સ્વાદ તમે કશું કહેતા નહીં હા પછી વાંધું થઈ ગયું છે એવું કે હા વાંધો નહીં શું કેવું એવું નહીં એમ જો પેલો મોટો ડોહો બેઠો બહુ વાત ખોટું લાગે છે ઓ મેં હું તો ના ના બેટા હેડે તો બેજે જઈ વાર સ્વાતી પણ તો મસ્તી પણ તું નાહી જાઉં છું પછી તો બીજો સોળ હંગાત છે પછી બધા ઠપકા લાવું છું મારે ડોહો મારતો વિચારતો નહીં ના મારું ઉઠી તા બાપા બેઠો શું મારે સ્વાતી દઈ હખારો આવો તો ગગુ. બે જય ભગવાન જય ભગવાન તમે છોકરા બધા લઈને આવો ગગુજી તો જય ભગવાન ખરે આવું છું જય કરો હે ગગુજી તમે આ છોકરા નાના તું કઈ લઈને આવવાનું અલ્યા મારા તો છોકરું કેવું છે કે કોકરી આગળ સોળા આગળ ના જાય ને પણ જ્યાં ત્યાં ઠપકા લાવે છે મારે ઘરે તો મારા અંગાને ભાવ ના, પણ આપણે આજે એક આયોજન કરવાનું છે અમે આ છોકરું હરિયન કરીએ યાર વચ્ચે ફર્યા કરે ના મજા આવે આવો આપણે આયોજન કરીએ છોકરો જોવા તો કાલથી શીખશે અરે શું શીખ્યા નહીં જોતા જો કેવું કરે છે અલ્યા પણ આ આવતા તો પેલું એ ખેંચવાનું ચાલુ કરી દીધું અલ્યા ભાઈ આવા સંસ્કાર આલો છો તમે અલ્યા છોકરા ભાઈ મારે એવું નહીં કે આજ ઉઠીને છોકરું જોશે તો કાલે આપણે નહીં હોત એવા આયોજન કરશે શું આયોજન કરે જોયેલો છોકરો જોવે ને શું આયોજન કરવાનું હવે તમે શું આયોજન કરવાના પેલા નામ તો જેનું તેનું તો ઉઠાઈ લાવો છો અલ્યા આમ ભલે તમે જોવા ખરા કે મજભાઈ અમે શું લે છે અમારે તો ક્ષેત્ર નહીં અમે બધું વેચી ખાઈ જાય ફૂસી ગઈ અમે બધું નવું કરી જશે હવે તો અમારે ઢોરો છે તો ચાય બાર લાવી શકો એટલે પણ ઢોરો કે બીજાનો ઓલે થોડો રાખવાનો કે આપણે કે પોતાની મહેનત પર રાખવું પડે હા, અમારું ગુજરાત- થોડું ઘણું કરવું પડે સોરા શીખવાનું પડે થોડું ઘણું અલ્યા- પોતે મહેનત કરે. તમારે ડોસી ઘેર ને ઘેર પડી રહે તમે પાછા જોન તો રખડ્યા કરો અલ્યા- શું રે તમારે એવો અરે વિષ્ણુજી એવું નહીં કે અમારે શું છે ઢોરો પર ગુજરાન ચાલે તો ચા જેમ તેમ લાવીએ નાખીએ તો કંઈક દૂધના પૈસા આવે એ હા, અમારે- એટલે જ કહું છું પણ કોઈનું નહીં ઘરે એવું આવી જાય પોતાનું સવારે. લાવવાનું અરે કોમે જાઓ મજૂરીએ જાઓ અત્યારે દાડીએ કેટલા બધા ચાલે હતા તો 250 રૂપિયા આલે ને થતું નહીં બેટા અને આ મોટા ભાઈ એવું છે ત્યાં યાર અમારા છોકરા પર વાર કરે બેઠા બેઠા પણ અમારા બેટા મોઢે મોઢા આવી જાય યાર બરાબર છે તો યાર વાંધો નહીં આપણે એવું ખોટું કશું ના લાગે ખોટું તમે યાર પણ આ તો પેલું છે ખાલી ખોટા આવડા મોટા થઈ હા ગયા. મારી ઉંમર થઈ શું ઉંમર થાય કોમે છે જાઉં તો કેવું લાગે ખાલી મોઢે એકલું જોર વધારે છે એટલે એવું નહીં આથમ જોર નહીં થોડો ગગુજી આપણે બેહો ફાલતુ વાતો બહુ થઈ હમ. ચલો હવે આપણે જે વાત કરવાની છે વાત કરીએ ના વિષ્ણુજી આવો ખાતો રાખો તમે બીજા બધા હારા બેહાડે મને આ બેહાડો યાર અરે એ તો ચાલે એવું બધું બેહો ને એટલે અમે બોમ્બે આપું કાઢી નાખીએ છીએ શું ના, કશું તમે એવું નહીં ઉપર લાગે. ખેતર ચાર કાપી જાવ છો જોજો વિષ્ણુભાઈ તમે ખેતરમાં ના આવ્યા જોજો ના, મારા મહેશભાઈ બાપે આવે. અરે ભાઈ અમારે યાર દોરો જોક છે તો અમારે યાર બધું અમારે જમીન રહી નહીં એ બધું પૂછી ખાઈ ગયા ના પૂછી કઈ ગયા હોય તો અલ્યા ભાઈ અમારે ખાવા પીવા ના જોઈએ યાર, એવું થોડું હતું તમારે હોય. ડોશી મજૂરી દે- નહીં. તમારે ડોશી ફૂંકાઈ મારે છે તમને ખબર નહીં પડતી તમે ડોશી દાવ કરાવે બધું અલે એવું ના હોય યાર અરે ના શું હોય તમે આવા તો અમે તો ચાલતું નહીં તમારું આવા બે સોયા છે બરાબર ના, સોરો ના, સોરા જો, તમારો આ જો, તમારો સોરો જો, જો, આ શું કરે, આ શું કરે. બરાબર જો આ અલે કોઈ કરતા અલ્યા ભાઈ સરખો બેજા અમારે યાર જે વાત કરવાની છે નહીં થતી બે તો બાપુજી સમજાવો જરી કે
આ બેટા બેસા એટલે બેહને ના મારા આવું નંખાવાનું કાકે આ એટલે ગગુજી ના પાડે કે આપણે બેસા પેલા કાકા જે બેસતા જે ના હોય ચા સીધા આપણે જઈ ગયા સાપો ને લઈ જાવ ચા પીએ ચાલ જા મત ગયા રે પપ્પા ગયા જો લો દે બેહું એસી બેન નથી હજે હું આ લોકો ભેગા થાય બધા વચ્ચે જેમ કરી જાવ પૂછા ગગુજી પતિ તમારું હવે હોય બસ ચર્ચા કરીએ આપણે. વાત કરો એને જ કરવાની. પીવડાવો અરે પાણી પીવું છે હોય આ પાણી પીને નહીં આવ્યા હોય તમે ઘેરથી આ ચારશે નામ હવે તમે છો હવે અમને છો કોઈ ઠેકોના કશાના હોય છે હું તો તારું પીવેશ હા લો ઘેર તારો ચેલો રોજ પીવો છો મને કહો જોઈ આમ પીતલા ને આપણે લાય બેટા લાય રોજ પેલા ડેગડાનું પાણી પીતા છે ગ્લાસમાં કાઢી કાઢી હવે ડેકડો તો મેલ દીધો મારી અમે એવું છે પીતલા નહીં મોટલું લાયા છે એમ ને તો પીજ હવે લાયા અરે સાપડા મેળવી બેટા સાફરાન પીવે લાઈટ છે હવે આમ તો લાઈટ છે તો બેટરી લગાવી છે ચાર્જિંગ વાળું લાઈટ તો ઠેકોરાની ફ્રીજ લાયા હવે તો ચાર્જિંગ વાળું ચાચી વાળી બેટા હા છોકરો કેમ થાય એવું છે હા પહેરવાના છે? શું આજે કરી કોણ આયોજન કર્યું છે આપણે ગામ સમક્ષ બધું કરવાનું છે તમે શું ફાડો છો પણ તમે બધા ચીલો આવ્યો અમે બધા તો જે કાઢવાના છે અમે તો કાઢશું જ. પેલું ઉઘરાણું કરવાનું છે અમારે આપા લખી દો 11 રૂપિયા એટલે આ 11 રૂપિયા લગતા શરમ આવી જઈએ અરે ભાઈ અમારે જો અમારે કેબિટી પરમાન અરે હો ભાગલો તો જરીક નમી ગયો જો બધા પડી કેમ કરીએ મડીએ કશું નહીં કર્યું તો ખાલી પગાડીશું. હા, ઉભો રહો. બોલે બેટા બોલે અરે કશું નહીં વાજુ નહીં આ તો ખસી ગયું છે આયો તૂટલું હતું ને એટલે અરે હવે મારા છોકરા કઈ વાંચ્યો હતો ને મને કોણ મજા આવતો ને મળભાઈ શું કેવા તૂટલું હતું તમે મારા છોકરા એમ વગાડ્યું. ઓ છોકરામાં એમ છે ને તમે સબ્જેક્ટ જોઈ નાખો યાર એવું તો પોતાને જોવા જઈ લો. ભાઈ મતભાઈ એવું નહીં વિચાર્યું કે આવા કઈ કેર કરી એમ હા, તમે લોકોનું મારી ખાવ છો જોઈ મારી કશું અમારે જોઈ ચાલે તો નહીં. બીજ લાયા. જોઈ લાજો બે થાય આ ગણપતિનું આયોજન કરવાનું તમે શું લઈને બેઠા છો બધી શાંતિ રાખો ઘરની વાતો ઘરમાં રાખો આ તો હારા અત્યારે આપણે જે કરવાનું છે કરીએ આ તો હારા કાર્ય માટે આવ્યા છે ગણપતિ બાપાનું આયોજન માં કઈ કરતા નહીં નકર મતભાઈ મારે વાળા કોઈ બોલાવાનું અમને અરે રહેવા દો. ભાઈ, એ તો છે એમાં પણ મળે ભાઈ, આપણે તો આપણે એવું નહીં થવાનું અરે એવા તો રાખતા નહીં લોકોનું મારી ખાઈ છે ભલે મોજ કરીએ તમે સમજુ છો ને થોડાક ચટાવજો જરી. યાર તમારા છોરા સમજાવ યાર વાંદરો છે પૂછું બિહારી તો મયુરભાઈ પ્રકાશભાઈ તમે છોડાવજો અમને બેહાડો છો. એમ બે હાથ માં શું ખોઈ ભાઈ એ ગગુજી આપણે અલ્યા. લેવા નહીં ને આ નાનું સોરું છે પણ વારે શુક્લા લાવે છે આનું ઘર. વાદર પૂછે તો છે ને આ તો બહુ નાનું સોરું નહીં. આ નાના સોરામાં ગગુજી ઊભો થાય. તમે આ ડોશી જોડે મિલી નાખતા હોય તો અમને અલ્યા હવે યાર જે હેરાન કરશે ડોસી ને બોસી બધે તો અંગાત આવે તો બધા અમારે હેરાન કરવાના અમે તો અંગાત ફરીએ છીએ તાપણ અને જવાને તું અહીંથી ઘેર અંગા ફરો છો તો બાપાને કહ્યું કે હાલો કરવા લાગો મહેનત અરે કરો. એવું એવી વાત સાંભળો તમે ખાલી અમને મને લઈને ફર્યા કરો છો અંગત. અલા મારા ભાઈ મારી વાત તમે સાંભળો આ છોકરા અંગાત ના લાવું ને તો પેલો અજલો પેલો કાળિયો પેલો ધોળ આ બધા ભેગા થાય પછી અવચંદુ કરે તો અમારે નામ આમાં સોરણ એવું છે એટલે અંગાત ગોળીઓ હતી છે તમારે હવે આ બધા ગામના સોળા અમે ભેગા જોયા જ થાય નહીં જેવા છે કાર્યધરે જે બાજુ ભાઈ એટલે ગામના બધા સોળા ભેગા થાય છે એટલે પછી મસ્તી કરે કઈ કોકનું આડું ઊંધું કરે પછી નામ માં સોળ બીજા બધા ખસી જાય સોળો બરાબર છે. સારું હેડો આપણે બધી ચર્ચા જે વાત કરી જે વાત કરવાની છે કરો. હમણાં જેવા 4 કાપી અમારા ખેતરમાં છે હાલ અરે હું કહી દઉં છું મળે તમે શાંતિ રાખો. ઓય ભાઈ તમે એમના શેતમ જતા નહીં બરાબર છે હા. કાલ ઉઠીને મારા વાડી આવજો બરાબર છે હું કહી દઉં છું મારા વાડી આવજો આજે તો નહીં પણ કાલ આ રાતે જોઈ લે તું આખું ક્ષેત્ર જો નવાઈ લાવ ને તો મને ભોગવ્યો નહીં સારું ગગુજી બરાબર છે પેલું સમજીને કહો બરાબર છે ભગવાનના કાર્યમાં આપણે આપવાના છે ચલો એવું કરો અગિયાર બે નહીં એક સોળ લખી દો આપણે એ રખાય 101 રખાય લોકોનું 4 બાર બધું કાપી લાવે ચોઈ લાવે પૈસા લોકો પણ શું કરે આપણી પરિસ્થિતિ એવી છે એટલે પણ એવું ના ચાલે ને જતા હોય બધે કોમે હવે ચાલે જવા દો ને મારા ભાઈ હેડો આપણે જોઈ લઈશું આપણી રીતે જરીક સમજીને કહો હેડો 101 ને જરૂર સમજીને કહો હેડો યાર પૈસામાં જો ના હોવો જોઈએ યાર હવે થોડુંક પરિસ્થિતિ ને 1000 એક કરી દેવો છે ના 1000 એક નહીં લખો 500 એક રાખો એવું છે હા ચાલશે 500 એક આલ દઈશ એટલું રાખો યાર અમારે સારું હેડો ને તમારી પરિસ્થિતિ જોઈને રાખીએ 501 બરાબર છે ચાલશે 501 કરાયો છે લાવવાના ચોઈ લાવવાના એ લોકો જેનું તેનું ઉહેલ લાવે છે ચોખી લાવવાનો અમે ચાલે
તો આપણે 2500 લખી દેજો. 2500 લખવા છે તમારે સારું. મયુરભાઈ તમારા કેટલા લખવાના છે આપણે? અરે 1100 લખી દો. આ પ્રકાશભાઈ તમારે? આપણે 1100 લખી દેજો. મારે 3100 લખી દો. લાજર છે. તો ડોહાએ કેટલું લખાયું? તાર ડોહાએ 500 રૂપિયા લખાયા તો પાછા 3100 આલવાનો. ક્યાં કહેતો હતો? ઓહો. તમારા ડોહા હું વધી જાઉં 3200 લખાનું 3100 લખા દઉં. બતાવો. 2500 નહીં લખાયા તાર કાકાએ. 101 લખાયા. કોને તાર કાકા એકો કેટલા લખાયા? 500 લખાયા છે. એ તો 500 કરાવડાયા. તું બેજા. આ ખાલી ખોટો હમણાં લઈને આવ્યો. મને કાઢી મૂકો ઘેર. એ તો બીજો ખર્ચો જે પડે બરાબર છે. તો શું કરે બરાબર મયુરભાઈ બરાબર નક્કી કરી દઈએ આપણે. હા, બરોબર. તમારે બધાનું થઈ ગયું. જે ખૂટે ફરી વધે એ બધા હું ઉમેરી લઈશ. બરાબર છે. તો આપણે જે બીજો જોડે થોડો ઘણું ઉઘરાનું નાખવાનું છે એ જોઈ લઈએ. આપણે આપણું તો થઈ ગયું બરાબર છે. ઉઘરાણા કરવા માટે તમે જજો. મારે તો હું મારા છોકરો છે કે અમારે તો ચાર લાવવા જવાનું કોટેલ છે. અમારે નવરે મળે ના ભાઈ અમે પણ તમારે કચ્છો ભાઈ ભાઈ જોડે પૂછ્યો રે. ના તો એવું થોડું ચાલે કે આવું તો પડે ને હંગાત તો ભાઈ. એમને ના કહેવાય. બાબુજી, તમારે આવું પડે. લખાવે શું ગીજામ કરી દે છે આ લોકો. ના તો બધાને દેખો કેવું પડે તો ખોટું ના લાગે એમ કરી. લઈને એમને ખાલી કહેવા દે, ખાલી કહેવા પૂરતું આવવાના તો અમે નહીં ભાઈ. આ તો ખાલી સમજાવ ખાલી કહેવા પૂરતું કેવું પડે આ તો. આપણે બોલાવવાનું જ નહીં. આ તો નહીં બોલા પણ એ તો અમે ચાલે લેવા આવડે આપણે જઈને ને આપણા ખેતરમાં ગોહેડવા જવાના છે. 100 રૂપિયા રખાયા 500 કરાયા આપણે હવે. એ તો જોર બેરા કરવા દે ને ચાલશે. કેવું નહીં. આપણે કહેવાનું બરાબર છે. પડી ખબર? કોણ કોણ જશે આપણે લેવા હવે ઉઘરાવા બધે? તો આપણે 4 જણા જઈએ. ખાલી પૂછી તો લો. લેડો ગગુજી તો તમે આવો છો ને તો ઉઘરાના. હું નહીં આવું, મારે ચાલવા જવાનું છે. આ લોકોને માર ખાવા થાય છે હવે. તમે બધા ઉઘરાવા જાઓ ને તમારા ખેતર 4 વાર જાઓ. મારા બેન બધા જઈએ અને પંપ 4 વાળી નસીએ ઘેર. હારું તો બરાબર છે. અમારા ક્ષેત્ર બધા પહેતા ના પા. હા હા ના ના જી. હા પા અમે ઉઘરાનું હવે હારું ગમે જેમ પા તમે મારું ઉઘરાનું. અને મને તો લાવતા જ ના. કોણ સમજાવજો આને. સમજાવજો. અરે ભાઈ અમે એ સંસ્કાર આલો યાર થોડા ઘણા. મયુરભાઈ આ અમને સમજાવે અમે નહીં જતા યાર હવે. હા, ગગુજી, વાંધો આથી નહીં. બંધ કરી દઉં યાર. આ જોત ખરા આજે તો આપણે કે ચેતન જેલા આવે હાલત તો બરાબર જો ધોતન બોતન હાલત તો જો તમે જો આ જો શું છે. લે આ બિહારના વાળા સમજાવો યાર. એને બોલતો નહીં યાર. એવા કોણે કહેવું એને કશી ખબર નહીં પડતી. ભેજા મળ્યું કાકા મારશે તન. મને તમારે અંગત નહીં લાવવાનો આને પર સમજાવો. આ ભાઈ શું કરે યાર મારે સોરું. હારું હેડો આપણે બધી ફાલતુ વાતો મેલો હેડો આપણે જે કરવાનું છે કરીએ બરાબર છે. હાલો આપણે ઉઘરાણામ જઈએ તા. નો મને પેન લઈ લો. હા હું લઈ લઉં છું. તમે નહીં આવતા ફરી સીધા ઘેર જ જશો ને તો. હા અમે નાહી જઈએ. હા તો પેલું વગર લાઈટ નું પેલું ફ્રીજ લાવ્યા છે ને એનું પાણી પીજો બેઠા બેઠા. બેટા હારું હે. હા હા ના મમ્મી હવે મારા છોકરાને નહીં મારવું છે. જગ્યાના ખેતર બાજુ આજે હા બેટા અમે નાહી જઈશું આપણે ઘેર. આ હરારે નહીં જવા. હા બેટા જો જો જતો જતો હા, બેટા. નહીં રહેતું. હવે વાત તો આપણે છે ને આ લોકો ઉઘરાણ કરવા જાય ને હા એમને સીધા 4 વાળીને જશે. હા હાલે ને સહી. હા હેડ આપણે નાહી જઈએ. આવું પોટલો 2 પોટલો વાલે બસ મને એવું લાગે છે આ બેને ઉલ્લુ બનાવી હવે 4 વાળવા જવા. મને એવું જ લાગે છે કે મને આને પ્લાન બનાવ્યો છે. આ પ્લાન બનાવશે એવા ચમ નિહાય ખબર ગણપતિ આવી હા. એવા 4 વાળવા જવાના આવો પેલા વિષ્ણુભાઈ ના હા, બરાબર વાત 2 3 4 પોટલો બાંધી નિશ્ચાવશે હા પડી ખબર? ચલો. મળે ભાઈ હારું આપણે આ લોકોને કહ્યું છે ખરું પણ આવા 2 જણા ગગુડીઓ ને ખરા એવાય જવાના આપણા ક્ષેત્રો જમતા કે આપણે જોર બેરા 500 કરાયા છે 500 રૂપિયા લાવશે જો છે આવાય ખોવા લખાવ છે એની જગ્યાએ આ તો 500 આપણે કરાય 500 રૂપિયા આ લોકો 4 વાટ ભરી લાવશે આપણા ક્ષેત્રોમાંથી અને આ વેચીને એના પૈસા આલશે જે કરે આપણે વાળો તો બરોબર છે મારે. ચેક તો કરી આવવું પડે કે ચમુ કરે છે પૈસા હવે ઉઘરાઈ લઈએ આપણે ઉઘરાઈ લઈએ ચલો કઈ દઈએ. તો નક્કી કર્યું છે તો આપણે બધું ઉઘરાણું કરી લઈએ હા, બરાબર કરી. તારા રસ્તામાં રંજીતભાઈ નું ઘર છે અહીં ચાલુ કરીએ આપણે તો અરે રંજીતભાઈ શો કે નહીં ચમ ઘેર આવું આ ઘેર એટલા જ આવ્યા છે કે આપણે ગણપતિનું આયોજન કર્યું છે તો એમાં તમે કેટલા લખાવશો લખી દો ને 1000 રૂપિયા 1000 લખી દો હા વાંધો નહીં વધારે ખાવા ને બધો મંદિર ચાલે છે હે પોર લખાય તો સારું ચાલે છે પાછું. વાંધો નહીં આપણે 1000 તો લખાયા છે બરાબર છે વાંધો નહીં કોઈને પાડું છે તારા ગગુજી કરતા તો સારું છે તો 500 તો કાલે જમા કરાવી દેજો બરાબર ને હા ચલો તો આપણે અહીંથી આગળ આમ નહીં કરીએ
સારું કહેવાય, બરાબર છે આ તો સારું કહેવાય. સારું લખાયું ને સ્ટાર્ટિંગ જ સારું થયું આપણું. ગગુજી જેવું તો નહીં ને આપણે. હા એ તો ચાલ્યા કરે, એમને છોડો ને હવે આપણે એમની શું વાત કરીએ. આપણી વાત આપણે કરો યાર તમે. આપણે જો આપણે ભગવાનનો પ્રતાપે સારું કામ હેડ્યું. બનાવ્યા છે. ભગવાનનો નામ લે. અને મારા ગયા છે ને આપણને નહીં છોડું. અને પેલા છોરાને તો નહીં મારું, બહુ મારું છો ને. નહીં મારવાનું, બરાબર ના બોલ્યા ને, બરાબર નહીં મારવાનું. આપણે એવું નહીં કરવાનું, કોઈના છોકરા મારવાની જરૂર નહીં. આપણે ચોરા ના મારે આપણે. મારી જેમ એનું છે નસીબ ને એનું છે એટલું લઈ જશે ભાઈ. કેટલું લઈ જવાનું ભાઈ? જમીન તો માથે મેલી નહીં લઈ જવાનું, ચાર તો લઈ જાય. મેં શું હતો એ પૂન લાગશે તમને થોડું ઘણું. વધુ ટેન્શન ના લઈશું, લઈ જવા દો અમને. જે ચાય લઈ જવું હોય ને લઈ જવા દો. લેડો તો આપણે પછી જઈએ વિષ્ણુભાઈ ફરિયામ જઈએ. હા પેલા ગગુજી આવે. એટલે તમે જો આવ્યો પાછા અલ્યા બહાર જવું છે, માસેન તો જવું છે. ચો જ માસે હેડો લેડો ઉઘરાણું કરવા હેડો. ચાના પાને આગળ જાય, ચારના બોનન પાડવા મેડ્યા. ચાય તો લઈને આવ્યો. તમે તો નહીં ચા લેના ચાય વાઢી વાઢિયા નહીં ના મારું કોઈનું. લાવ તમારું કોઈ અમે પહોંચવા જોઈએ. એવું છે સારું હેડો તા હેડો ઉઘરાણ લેડો માસે કાલે જજો હેડો. હા એવું હેડો કરીએ. તારે બે જણા ભેગા તે બે વધારે ભલે હા તું આગળ એક પાવ. લાવો ખબર ટેન્શન તો તમે કાઢમે રાખજો હો ને એને. લાવો શું તમે ટેન્શન ના લેજો. છોકરા પાણી જોજે. ના પેલા પેલા મડાભાઈ છે ના એવું નહીં પણ આવું ના હોવું જોઈએ. મારા ભાઈ દ્વારે થઈ નાખો આપણું કઈ ચાલતું હોય યાર. તાર છોરો જેવો છે શું કરવાનું? પણ માસવાનું વારે ઘડી આવો છે ને ના કરે. તાર ડોશી દેવી છે, તાર છોરો એવો જ હોય ને. ગુણ તો હોય ને તાર માના અને ડોશી ના અને એવું ના હોય માસું હોયા જેવું. હા છે ગગુજી છે તમારા છોરા છે જરીકા. પણ બસ સંસ્કાર છે જરીકા તમારા છોરાના. પણ મારી ભાઈ હજુ પાસે કોઈ વાત છે થઈ ના કરે. જરીકે સંસ્કાર આયલા નહીં ગગુજી સને કશું વાંધો નહીં. તમે બનતો આગળ ઓ કરશનભાઈ, ઓ વિષ્ણુભાઈ, અરે આવો. તો તમે તો દેખાતા નહીં હવે ના. જવા દે ને હું કોમેન્ટ અરે આમાં ઉઘરાણું કરીએ છીએ તો ગણપતિનું. એવું છે. હો તો શું શું લખાવજો? લખી દો ને 51 રૂપિયા. અરે જરીક શરમ કરો યાર, શરમ કરો. આટલું બધું 51 રૂપિયા લખાવાના હતા ને અનેક. લખાવ જો આમાં અમારું છોકરું એ લખાવ 3100 લગાવી દીધા. તું શાંતિ રાખને યાર. હા છોકરા તો ના બોલી જ યાર સમજાવવાની યાર. તમે સમજી લો. આ 51 રૂપિયા તો નાળિયેર લઈ નહીં આવે. એવું છે એમ. હા અત્યારે તો મોંઘવારી જુઓ તમે. 501 લખી દો ને. અરે તમારી પરિસ્થિતિ જોઈને કહીએ કે સાહેબ બરાબર છે, તમારે તો સારી કન્ડિશન છે. એક લખાવો વધારે. અરે 1000 એક લખી દો ને. 1000 નહીં 1100 કરી દે તો હા 1100 તમારે. બરાબર છે. કાલ જમા તો કરાવી. કાલે જમા કરાવી દીધું, આ તો લખી દઈએ. અવાજ ના કરે. 1100 લખી દો ને. ઓ બા 2500 લઈ કા 1100 તમારે ઘેર મૂકી ઘર નહીં લાવવાનું. અલ્યા પણ બહાર છે બહારથી ના 1100 લખે છે બરાબર, 2500 નહીં લખ્યા આપણે. યાર સારું તો મળીએ બરાબર, કાલે જમા કરાવી દેજો. કાલે હવે કાલે આપી દેજો બરાબર. તમે આગળ જઈએ તો વધી લઈએ. ટાઈમ પૈસા આવી ગયો. પણ આપણે કામ કરો ને એમને પણ નવરા હોય તો લેલો ને. ફ્રી છો અત્યારે? લેડો આપણે ઉઘરાણું કરવાનું છે તો ભેગા ફરી વળી. ચાલો બોલ. લેડો તા. ઘેર કાઢી મેલજો. શું બહાર જતા રહે? હવે આપણે જઈ પડી. તમે બહાર જતા રહો, બરાબર ઉપડા જાઓ. ચાલો તો આપણે આ ઘેર જોઈ લઈએ પેલા ભાઈ છે કે નહીં. આ ચો લઈને આવ્યો છું તું ભાઈ આવવાને. છે કોઈ કોઈ છે કે ઘેર? મોડા મોકલી એવું છે? ના મોકલતો જવાબદારી ઘેર. અરે ના વાંચો તો શું યાર, ગગુજી તમારો છોરો છે. ના છોકરા ના મળે યાર. તમે જે બધા મારા ઘરે ચાલતું હોય એવું યાર. મોણો છે, લખોટો છે. મોટા માણસ ખવડાવશે યાર. કઈ નાવા ખવડાવવું છે કઈ. સંસ્કાર આલે થોડા ઘણા. ફતે 4 વાળી ખવડાવો છો. નવ નહીં તો જાણવા તો દંડો લઈને હોમો થઈ જાય અરે એવું ના હોય પણ મારા છોકરા મારા બધા મારા ઘરે ચાલો બેગા. કામ કરો છો એટલે બેગા બે. હા, ચોરી કરવાનું કાશે શીખવાડો છો? થોડા સારા સંસ્કાર આલ્યા હોય તો થોડા ઘણા થોડું ઘણું સારું નહીં શીખવાડું લે. અપ્પુ જબરદસ્ત કે ભાવ મળતા જ જેવા લાગે થોડીક વાર માં. લે છોકરા તો મારા ના કરો કે ઘડી આઈફોન બધું લઈ આવતો અમારે. હા લઈ આલું પડે. સરકાર જોડે આલ્યા હોય તો એવું ના હોય. 60,000 નો ફોન વાપરવાનો. 500 રૂપિયા તે 5 જોર બેરાય મરી મરી આ પણ એને શીખી યાદ કરી છે. રાખો મારી વાળી પૈસા બે કરી નાખ. આઈફોન લેવા તો અમે ને રાતે દેલો હા, ચેતકદમ નું હેડ લાયા કે તા iPhone આવ્યો છે. અરે અજયભાઈ ઘરે આવજો. આવા ચંદ નાખો. અરે અજયભાઈ છે કે નહીં? હા રે બોલો. જય માતા. માતા જય
આપણે ગણપતિનું આયોજન કર્યું છે બરાબર છે તેમાં તમે કેટલા લખાવશો? લખી દો ને તમે આપણે સમજીને હાલ દઈશું. ના પણ તમારે કેવું પડે અમારથી તો ના લખે અમે તો 5000 લખી દઈએ હવે તો તમારે વાયડું પડે ને સમજીને કહો તો લખી દઈએ ફરી. બધાએ કેટલા લખાયા છે? આ જોઈ લો ને બધાએ લખાયા છે હવે આ મહેશભાઈ છે 25 લખાયા, મયુરભાઈ 11 લખાયા છે, આ પ્રકાશભાઈ 11 છે, પેલા ગગુજી ચો જાય પાંચ રૂપિયા લખાઈ દે લખાયા હતા તે જોર બે પાંચ છે હા લખી દો ને 1000 રૂપિયા આપણા. 1000 લખી દઈએ 1000 નહીં પણ તમારા 1500 કરી દઈશું. ના ના 1500 બરાબર છે. ના હા ના હવે લખી દો ભાઈ ઢોકી દો હા 1500 કરી દઈએ આપણે હા તમને બરાબર છે. સારું દીધું આપણે જઈશું ચાલો. આપણે આગળ આવી જજો. રાત પડે છે હવે શું કરીએ? પાલટી જો મારતો બધું. હા, ગણપતિ. તમે વાંધો નહીં. શું વાંધો નહીં હવે શું કરીશું તો હવે આ વરસાદ તો ચાલુ થઈ ગયો હવે લ્યા મેલ ને ઓને નીકળી પડે છો ઓને. ઓય માછલામાં શું કર આ તારું સોરું છે કાં તો કાં? અરે એક માછલાને મેં બધા વળી મારે કાં ચાલતું હોય પણ જરીક જોવા હોય તો જરીક તો આપણે બેસતું જ ને જરીક ઢંગે હેડ આપણે ગિરીશભાઈ તો તારા કોમે જઈએ છે તોય ખબર નહીં પડતી. ના ના આપણે ગિરીશભાઈ તો ભાઈ હેડ આપણે અહીંયા અમીજો જેવું ભાઈ આ તો બધા હોચંદા આપણે ચાલતું હોય ભાઈ અમને ઘરે કાંઈક ઉઠાઈ લેતા હા હાલો બેસ આપણે કૂટો બધે ટ્રેક્ટર બેહી ના જાય પાછો કૂટો બે હા અલ્યા રે વાદે બાપા હા તો બાઈક બેજો યાર ભજા આ પારકી વસ્તુ જાવ છે. અલ્યા ગગુજી તો છોકરા હોય સાઈન બેહવા દો ગુજી જોવા પેલો તમારો છોકરો યાર સમજાવે ને જલ્દી. પારકી વસ્તુ છે આ તો ગગુજી સમજાવો ને યાર અરે શું છે યાર પણ પારકી વસ્તુ છે યાર બાકી શું જો હોય તો બસ ભરતી કરવાનું જો હોય. આ તોડી નાખશું. થોડી નો છું આ આ પારકા ઘેર આવીને મળો ભાઈ આવો દે. એક બે આવો ઉપરથી બધા આવો. આ વિશ્વભાઈ તમે યાર દૂર કરી અમને લઈ આ લેવાનો આપણે નાગજીયાનો નહીં ઉઘરાણ કરો. આ કોઈ મજા નહીં આવે. હેડો તો આપણે હેડો નહીં ઉઘરાણ કરો. આ લોકો આ ટેંગા તો મજા નહીં આવે. અમારો સ્વામી સારો કરો